નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા। એકાદો એવો કોઈ મુદ્દો અમને કહો કે ભાઈ આ કરવાથી અહીંયા પ્રદૂષણ ઓછું થાય, આ કરવાથી અહીંયા ફાયદો થાય, ભાવનગર માટે આપે ત્યાં શું આપે જોયું અને આપ શું કરવા માંગો છો એ જરા કહો। મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના અધિકારીઓએ જવાબ આપ્યા હતા। લોકલ લેવલે જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હોય એ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવા માટે વિવિધ પગલાં લેવા જોઈએ। એ દિશામાં ઇન્ટરનેશનલ ઘણી સંસ્થાઓ પણ બહુ મોટા પાયે કામ કરે છે। દરેક વ્યક્તિ ખાતામાં ગુજરાતીમાં જવાબ દેવો અને ગુજરાતી લખવું અને ગુજરાતીમાં કરવું, તો આમાં તો આખું ઇંગ્લિશ હતું એટલે ન ખબર પડી, પણ આવા ઘણા એવા કાગળ મારી પાસે છે, આપણને ઇંગ્લિશમાં દે એટલે ખબર ઘણી કેમ આપી વહી જાય, આવું થાય છે। તો એ આપણે કરવા માંગીએ છીએ ક્યાં આ સાધારણ સભામાં કર્મચારીઓને આર્થિક સહાય, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ, ક્લાઇમેટ રિઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન તથા શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના 20% ફાળાની રકમ ચૂકવવા સહિતના ઠરાવો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા।